હાય એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અત્યારે વરસાદ ચાલુ છે એન્ડ 9:30 ઉપર થઈ ગયું છે. હવે ઘરે જઉં છું. બધાને જય દ્વારકાધીશ. મારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. કાલનો વ્લોગ જોઈને આવો તો જોઈ લેજો આગળ જઈને. આગલા દિવસે છે મૂક્યો છે. તો ચલો ફટાફટ ઘરે પહોંચી જઈએ. એન્ડ કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. બેગ ને પાછળ સેફ કરી લીધી છે, પણ આપણે પલળવાના બોસ. કઈ વાંધો નહીં, વરસાદ આવવો જોઈએ, બીજું બધું કંઈ નહીં. ભલે પલળે આ તે. અને કાલની ટી શર્ટ તમને દેખાતી હશે, કેમ કે જો તમને એવું લાગતું હશે કે એક જ ટી શર્ટમાં બ્લોગ કેમ બનાવે છે, પણ કાલ નાઇટમાં ડ્યુટી પર આવ્યા ત્યારે પહેરીને આવ્યો તો અત્યારે મોર્નિંગમાં ઘરે જવું છું ને હવે ઘરે જઈને પાછું ચેન્જ કરીશ એટલે કપડાં ચેન્જ. એટલે એવું ના વિચારતા કે ખાલી એક જ ટી શર્ટમાં ખાલી બ્લોગ બનાવે છે, પણ કંઈ વાંધો નહીં. ચલો વરસાદ ચાલુ છે, પલળતા જઈશું. થોડી ઘણી ગરમી નીકળી હતી તો એ બી મટી જશે. એવું બધા કહે છે કે પલળવાથી, વરસાદના પાણી પલળવાથી તમારી ગરમી જે ફેસ પર હોય એ ઓછી થઈ જાય. તો કંઈ વાંધો નહીં, આજે જોઈએ પલળીને શરદી ના થઈ જાય તો સારું. આવી ગયો છું બેઝમેન્ટમાં. આ એરિયા આપણી 4-વ્હીલર, જો કે હર વખતે આપણો સાથ આપે છે, વરસાદમાં બંધ ના થઈ જાય તો સારું છે. તો ચલો ફટાફટ નીકળીએ ઘરે જવા માટે. એક જ કે સ્ટાર્ટ થઈ જવું જોઈએ. વાહ વાહ ભાઈ વાહ. ચલો, જોરદાર વરસાદ ચાલુ છે તો હું મોબાઈલ હે ને પોકેટમાં મૂકી દઉં છું. આ પોલિથીનમાં પેક કરીને અને પછી નીકળીએ છીએ, કેમ કે બાઇક પલળે ચાલે, બધું પલળે ચાલે, પણ મોબાઈલ ના પલળવો જોઈએ. ચલો હું પેક કરી દઉં છું. A few moments later. પૂરા પલળીને ઘરે આવી ગયા ભાઈ. વરસાદ ચાલુ છે જોરદારનો અને જો હાલત. મોબાઈલ નથી પલળ્યો, ચલો વાંધો નહીં. આમ તો વોટરપ્રૂફ છે, કંઈ વાંધો નથી આવે એવો, પણ તો બી હવે ઘરે આવીને ત્યારે બંધ થઈ ગયો. તુલસીમાં તો પાણી મળી ગયું અને જો ચાલુ જ છે. ચલો નહીં લેવા દે ભાઈ, નાસ્તો કરીને ભાઈ નીકળો. દીવાબત્તી કરી હે. A few moments later. તો ઘરે આવીને નહીં અને પૂજા કરી અને હવે નાસ્તો કરી એન્ડ નીકળું છું ડે ડ્યુટી પર. આ છે નાસ્તો, ચા દૂધ ડેલી. તો ચલો ફટાફટ કરીને નીકળું છું ડે ડ્યુટીમાં. મળું છું તમને થોડી વાર પછી, કેમ કે ત્યાં જઈને શૂટ નહીં થાય. આપણે સાંજે જ હવે મળવાનું થશે અને મૂકી દેવા દે, તો ઢોળી જશે પાછા, બૂમ પડી જાય. ઓકે ગાઈઝ, રેડી થઈ ગયો છું એન્ડ હવે જઉં છું ડે ડ્યુટી. મળું છું તમને સાંજે. ત્યાં સુધી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. A few moments later. બૂમ પડાવી દીધી. વાહ ભાઈ વાહ. ચલો, ફૂલ ટ્રાફિક હતું, શૂટ નથી કર્યું, રસ્તામાં પહોંચી ગયો છું. મળ્યું છે તમને હવે ઇવનિંગ ટાઈમમાં, મોર્નિંગની ઇવનિંગ ટાઈમમાં. ચલો, बात तो सही है दौड़ना तो पड़ता है. આવી ગયો છું ઘરે. 9:30 થવા આવ્યા છે, જોકે 15-20 મિનિટ બાકી હશે. પછી જસ્ટ પહોંચ્યો છું અત્યારે. વરસાદ થોડો રોકાઈ ગયો છે, સારું છે. તો ચલો ફટાફટ કપડાં ચેન્જ કરી, દીવાબત્તી કરી અને પછી જઈશું હોસ્પિટલ. જમી કરીને પછી 2 hours later. જમવામાં છે દૂધની કઢી, રોટલી. ચલો જમી લઈએ. ઓકે ગાઈસ, અત્યારે જમી લીધું છે અને જઉં છું હોસ્પિટલ. મળું છું તમને ફટાફટ હોસ્પિટલ જાય, કેમ કે 9:30 થઈ ગયા છે. ઓકે ગાઈસ, પહોંચી ગયો છું હોસ્પિટલ. એને મારી હાલત જુઓ. બાઇકમાં પ્રોબ્લેમ આ છે કે તમારા શૂઝ ને તમારા ચપ્પલ જે બી હોય, સ્લીપર જે બી હોય, ખરાબ થઈ જ જાય. મારી કંઈક આવી હાલત થઈ છે. ટ્રેક કરીને આવ્યો છું તો બી. ચલો ફટાફટ હોસ્પિટલ પહોંચી જઈએ. જમતા ભાગવું પડે, કેમ કે પેશન્ટ આવ્યું છે, ફોન આવ્યો તો ફટાફટ પહોંચવાઈ ગયો. મતલબ બધું એમને મૂકીને ચલો પહોંચી ગયો છું અને મળું છું તમને કામ બતાવીને પછી. ખુલ જા સેમ આમ ખુલશે. હા આમ ખુલશે. ઓકે ગાઈઝ, પહોંચી ગયો છું એન્ડ પેશન્ટ છે તો કામ બામ પતાવી દઈએ એન્ડ પછી શાંતિથી આપણે બ્લોગ એડિટ કરવા બેસી જઈશું. પહેલાં આપણું કામ ફિનિશ કરી દઈએ, કેમ કે કાલ મોર્નિંગમાં છે સર્જરી. એટલે જલ્દી એડિટિંગ પતાવીને પછી ઊંઘી જઈએ તો વહેલા આપણને ઉઠાય, નહીં તો મોર્નિંગમાં ઉઠાશે નહીં. ત્યાં સુધી તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.
ગાઈઝ વાગી ગયા છે 12:30. 12 અત્યારે 19 થઈ છે. 10 મિનિટ ખૂટે છે. ચલો ફટાફટ બ્લોગ એડિટ કરવા બેસું. હવે ફ્રી થયો છું. આજનો બ્લોગ આટલા સુધી રાખું છું એન્ડ હજુ એડિટિંગ કરવાનું બાકી છે. તો ફટાફટ એડિટિંગ કરી હું બી કાલે સવારે વહેલા ઉઠવાનું છે. સર્જરી છે એન્ડ બ્લોગ બી શૂટ કરવાનો છે કાલે, કેમ કે ડેલી એક્સેપ્ટ કરે છે ચેલેન્જ. તો ડેલી બ્લોગ મળી છે કાલે નેક્સ્ટ બ્લોગમાં. બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દે. ત્યાં સુધી ટેક કેર. જય વાળીનાથ.